મહાદેવ મહાદેવ આજે બપોરે જ મેં વિડીયો મૂક્યો છે કે સ્ત્રીઓ શિવલિંગને સ્પર્શ કરી શકે કે ના કરી શકે. મને મંદિરમાં ના પાડી દીધી કે તમે શિવલિંગને અડતા નહીં, બરાબર. એના લીધે તો એવી જ્યારે ખોટી વસ્તુ સામે આવે ને ત્યારે તો અતિશય ક્રોધ આવી જાય, કારણ કે મહાદેવ વિશે કોઈ આમ તેમ બોલે એટલે સહન નથી થતું. એટલે મેં વિડીયો બનાવીને બપોરે જ મૂક્યો છે. ઘણા બધા લોકોએ જોયો છે, ઘણી બધી સારી સારી અને ઘણી ખરાબ કોમેન્ટો પણ એમાં આવી છે. ઘણા લોકો એવું કહે છે કે હા, શિવલિંગને સ્પર્શ કરી શકે, શિવ અને શક્તિ બંને એક જ છે, બરાબર. અને ઘણા લોકો એવું કહે છે કે ના કરી શકે. આવી ખોટી વસ્તુ બંધ કરો અને ફેલાવાનું રહેવા દો. મારે એ લોકોને કહેવું છે કે કયા ગ્રંથમાં કઈ જગ્યાએ કોણે કીધેલું છે, મને એનું પ્રૂફ આપો ને. કે કોણ એવું કહે છે કે શિવલિંગની પૂજા સ્ત્રી ના કરી શકે. મારો પ્રશ્ન માત્ર ને માત્ર આટલો જ છે, કોણે એવું કીધેલું છે? મને એક વ્યક્તિ બતાવો કે એક ગ્રંથ કે એક કોઈ પણ શાસ્ત્ર બતાવો કે જેમાં આ ઉલ્લેખ હોય કે સ્ત્રીઓ શિવલિંગની પૂજા ના કરી શકે. બાકી જે મેં કીધેલું છે ને એ વાત સાચી જ છે, બરાબર. શિવલિંગની પૂજા સ્ત્રી કરી શકે છે, તેમાં કોઈ બાદ નથી. નર નારી અહીંયા સુધી કે પશુ પંખી પણ પોતાની રીતે મહાદેવની શિવલિંગની પૂજા કરે છે, બરાબર. આ પ્રકૃતિ છે ને સ્વયં શિવલિંગની પૂજા કરે છે. તો આપણે તો મનુષ્ય છીએ અને આપણે કરી શકીએ, ક્યાંય પણ એવું નથી લખેલું. એટલે જે લોકો પણ એમ કહે છે કે શિવલિંગની પૂજા સ્ત્રી ના કરી શકે, આ એની માટે વિડીયો છે કે મને બતાવો કયા ગ્રંથમાં ને કયા શાસ્ત્રમાં લખેલું છે. બાકી ખોટી અફવાઓ ફેલાવાનું તમે લોકો બંધ કરી દો, બરાબર. બાકી બોલો મહાદેવ.